ભાઈ ચાલુ જગ્યા બતાવો બસો આટલો પડ્યો આરસી પડ્યું મેંગો મેંગો પડ્યું અહીં કીધું $1 કે મેંગો ત્યાં પડ્યું બસ બિયર આપી દો. અમદાવાદ પોલીસ કમિશનરની કચેરી મંગળ ગ્રહ પર અને ઘર ચંદ્ર પર હોવું જોઈએ, કારણ કે જે પ્રકારે તેમના ઘર અને કચેરીના નજીક કહી શકાય તેવા વિસ્તારોમાં વાઇન શોપો ધમધમી રહી છે તે જોતા તો આવું જ લાગે છે. બેફામ દારૂના કારોબારના આરોપ તો ઘણી વખત પોલીસ પર લાગતા રહ્યા છે, પરંતુ પુરાવાની વાતમાં લોકો ઊણા ઉતરતા હોય છે. ત્યારે સ્વમાન ન્યૂઝે અમદાવાદમાં પોલીસ કમિશનરના ઘર અને કચેરીની નજીકના વિસ્તારોમાં ચાલતા દારૂના વેપારનો વિકાસ કેવો છે તેની તપાસ શરૂ કરતા સૌ કોઈ ચોંકી ઉઠે તે પ્રકારની સ્થિતિ સામે આવી છે. સ્વમાને આ અહેવાલ તૈયાર કરવા જીવના જોખમ લીધા છે અને હવે આ અહેવાલ પ્રસિદ્ધ કરીને વધુ મોટું જોખમ વહોર્યું છે, કારણ કે એક તરફ પોલીસ છે તો બીજી તરફ ખૂંખાર બુટલેગરોનો કાફલો છે. બની શકે કે પોલીસને આ અહેવાલથી મરચા લાગે તો સ્વમાનના પત્રકારોને કાયદાના સકંજામાં લેવાના નિરર્થક પ્રયાસો કરે, અથવા બની શકે કે બુટલેગરોને મરચા લાગે તો અમારા પર તૂટી પણ પડે. પરંતુ છતાં અમે અમદાવાદ પોલીસ અને બુટલેગરની વાસ્તવિકતા બતાવી સરકારને જગાડવાનો આ ભગીરથ પ્રયાસ કરી રહ્યા છીએ. તો શું નીડર પત્રકારત્વની ઝંખના કરતા દર્શકો સ્વમાનની માથે આવી પડે ત્યારે નીડર પત્રકારોની વારે આવશે ખરા? આજે તમને કેટલાય દારૂના અડ્ડાના વિડીયો સાથે સમાચાર બતાવું કે જે અડ્ડાની નાગરિકો લાંબા સમયથી ફરિયાદો પણ કરી રહ્યા છે, છતાં પોલીસ કમિશનરના ઘરની નજીક જ ચાલી રહ્યા છે અડ્ડાઓ. તો આવો શરૂ કરીએ અમદાવાદમાં ખુલ્લેઆમ બેફામ રીતે ચાલતા દારૂના કાળા કારોબારને અને પોલીસ દારૂબંધીનો કેવો અમલ કરાવે છે તેના વિશેના આ જોખમભર્યા ખાસ અહેવાલને. નમસ્કાર, હું છું તુષાર બસિયા અને આ અહેવાલ તૈયાર કરવામાં મોટી મદદ રહી છે મારા સાથી પત્રકાર ચિરાગ વર્ષાબેનની, અને એ કરતાં પણ વધારે મદદ કરી છે સ્વમાન ન્યૂઝના સૂત્રોએ, માટે તેમનો ખાસ આભાર માનવાની સાથે શરૂઆત કરીએ અહેવાલની. તો વાત કંઈક એવી છે કે બધા માને છે કે ગુજરાતમાં દારૂબંધી છે અને પોલીસ ભણી પણ છે કે ગુજરાતમાં દારૂબંધી છે અને માટે તેની અમલવારી કરાવવાની હોય, પરંતુ દારૂબંધી માત્ર કાગળ પર રહી છે તેવું કહીને અમે પત્રકારો હવે થાકી ગયા છીએ, માટે આ વિશેષ અહેવાલ તૈયાર કરી અમદાવાદની સ્થિતિ બતાવવાનો જોખમી પ્રયાસ કરી રહ્યા છે. વળી એવું નથી કે માત્ર અમદાવાદની જ આ વાત છે, આવી સ્થિતિ તો ઘણા બધા સ્થળો પર હશે, પરંતુ આજે વાતો બોલતા પુરાવા સાથે કરવી છે અને પુરાવા માટે સેમ્પલ અમે અમદાવાદના એક વિસ્તારનું લીધું છે, પરંતુ આ સેમ્પલ ટ્રેલર જેવું નહીં, આખા પિક્ચર જેવડું છે. માટે તમે કલ્પના કરી શકશો કે આખા અમદાવાદનું જો પિક્ચર બતાવવા નીકળીએ તો અમદાવાદમાં દારૂના અડ્ડા નહીં, પરંતુ દારૂના અડ્ડામાં અમદાવાદ છે એવું લખવું પડે. સ્ટોરી સમજતા પહેલાં સમજી લઈએ કે અમદાવાદ પોલીસ કામ કેવી રીતે કરે છે, જેથી તમને સમજાય કે ઉપરથી નીચે સુધી વિભાગની હાલત કેવી ખસ્તા હશે. કોઈ પણ શહેરમાં પોલીસ કમિશનર સૌથી મુખ્ય અધિકારી હોય છે અને તેમની પાસે હજારો પોલીસ કર્મચારી અને અધિકારીઓનું એક આખું દળ કટક હોય છે, જેનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું અને ગેરકાનૂની કામ બંધ કરાવવાનું હોય છે. પોલીસ કમિશનર વિસ્તાર પ્રમાણે પોલીસ સ્ટેશનના પીઆઈ મૂકતા હોય છે અને પીઆઈ પર એસીપી અને ડીસીપી જેવા ઉચ્ચ અધિકારીઓ મૂકતા હોય છે. ઉદાહરણ તરીકે અમદાવાદના 8 ઝોન છે, તો અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને કર્મચારીઓ વ્યવસ્થિત રીતે કામ કરે માટે તેમના પર એસીપી હોય છે અને તેના પર 8 ડીસીપી ઓબ્ઝર્વેશન કરતા હોય છે. અને હા, આ 8 ડીસીપી નાના સૂના નહીં, પણ આઈપીએસ અધિકારી હોય છે, અને તમામ ડીસીપી ઉપર હોય છે પોલીસ કમિશનર પોતે. છતાં પણ પોલીસ કમિશનર એક ખાસ બ્રાન્ચ રાખે છે જેને પીસીબી એટલે કે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ કહેવાય છે. આ બ્રાન્ચ સીધા જ કમિશનરની નીચે આવતી હોય છે અને તેનું કામ ફ્લાઇંગ સ્કોડ જેવું હોય છે. ટૂંકમાં જો કોઈ પોલીસ સ્ટેશનના અધિકારીઓ કે કર્મચારીઓ સેટિંગથી 2 નંબરના ધંધા ચલાવવા દેતા હોય, અથવા તો પોલીસ સ્ટેશનના અધિકારીઓને જાણ જ નથી કે કોઈ ગેરકાનૂની ધંધા તેમના વિસ્તારમાં ચાલે છે, તો પીસીબી બ્રાન્ચના અધિકારીઓ પોતાના સોર્સથી આવા ગેરકાનૂની ધંધા પર દરોડા કરી અને આરોપી પકડીને આવા ધંધા બંધ કરાવતી હોય છે. આવી જ રીતે ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી અને સર્વેલન્સ કોડ જેવી બીજી બ્રાન્ચો પણ હોય છે. તો હવે તમે સમજી ગયા હશો કે પોલીસ કેવી રીતે કામ કરતી હોય છે. આવું બધું અમદાવાદ પોલીસમાં પણ છે, પરંતુ હવે તમે જે જોવાના છો તેના પરથી તમને લાગશે કે આવું બધું અમદાવાદમાં તો માત્ર કાગળ પર જ હોવું જોઈએ. ખરેખર જો આટલી ટીમો અને અધિકારીઓ હોય તો અમદાવાદના પોલીસ કમિશનરના ઘર અને કચેરીની નજીકના વિસ્તારોમાં પણ દારૂના અડ્ડા કેમ ધમધમતા હોય? તો તમે જે જોઈ રહ્યા છો એ દૃશ્ય છે અમદાવાદ શહેરના દારૂના અડ્ડાઓના, જેમાં તમે જોઈ શકો છો કે અમદાવાદમાં દારૂબંધીની અમલવારી કેવી થઈ રહી છે. જો એકદમ સરસ મજાનું જાહેર રસ્તા પરથી એક માણસ જાય છે અને સરસ મજાના બુટલેગરના અડ્ડા પર તે માણસ ઊભો રહે છે અને પછી બુટલેગરનો માલ એટલે કે દારૂ દેખાય છે.
દેશીમાં ના મજા આવી તો આ લ્યો અંગ્રેજી. હવે તો મજા આવી કે નહીં? ના મજા આવી તો આ લ્યો બીજો અડ્ડો. અને હજુ જો તમને મજા ના આવી હોય તો આ રહ્યો બિયરનો વેપાર. અરે દેશી, અંગ્રેજી, બિયર જ નહીં ભાઈ, આ તો અમદાવાદ છે, અમદાવાદ. ગ્રાહક પાછો ન જવો જોઈએ. તમે બોલો, અઠ્ઠો જોઈએ, આરસી જોઈએ કે નારંગી તરબૂચ, એપલ બોલો, બધું જ પડ્યું છે. શું જોઈએ છે ને મજાની વાત? આવું બુટલેગરો બોલે હો, અમે નથી કહેતા. સોમાન પાસે વિડીયો જ નહીં, અવાજ પણ છે કે કેટલા કોન્ફિડન્સથી બુટલેગરો દારૂ લેવા આવતા ગ્રાહકોને વ્યવસ્થિત રીતે સર્વિસ આપે છે. અરે એ છોડો, હું તમને હજુ એક વાત કહું. તમારે પાનના ગલ્લા પર જવાનું અને કહેવાનું કે ચાલુ છે, એટલે તરત સામેથી જવાબ મળે કે જગ્યા બતાવો. અને જગ્યા બતાવવાવાળો પાછો એક મેન્યુ કાર્ડ બોલતો હોય, મેન્યુ પણ બોલે. બોલો, આનાથી સારી સર્વિસ શું હોય બીજી? આ સાંભળી જો ઊંચા નીચા થતા હોય જે લોકો, તેને કહી દઉં કે હું કિશોરભાઈની વાત નથી કરતો, હું તો ડોલરની વાત કરું છું. જુઓ વિડીયો, મારી વાત તમને માનવા મને આવતું, જુઓ વિડીયો જુઓ. ભાઈ ચાલુ જગ્યા શું લેવું? કયું પડ્યું છે આપણી જોડે? બીજું મેંગો લેવું. આમે ટીસીએ લઈ જતા ટીસી ચાલતો એવો વાંધો ને કે બાઈક છે. જોયું ને, સાચું કહેતો હતો ને હું. તો પછી યાર ઉભા રહો. હજુ ઘણું જોવાનું બાકી છે તમારે. હવે એક અડ્ડા પર તો કેટલું વૈવિધ્ય હતું માલનું. જુઓ મેન્યુ કેટલું લાંબુ છે. બોલો ભાઈ, તમારે કયું પડ્યું? બસો અઠ્ઠો પડ્યો, આરસી પડ્યું, મેંગો મેંગો પડ્યું, અને તરબૂચ તરબૂચ પડ્યું. છે ને બાકી જમાવટ. કેરેટ ભરીને જાહેરમાં દારૂનો વેપાર થાય. હા, બીજા વિડીયો બતાવતા પહેલાં એ કહી દઉં કે આ 2 નંબરના ધંધાના કેટલાક વેપારીઓના શોરૂમ પર પોલીસ કમિશનરના ઘરથી 1 જ કિલોમીટર કે 2 કિલોમીટર દૂર હશે. ઓછામાં ઓછું 1 કિલોમીટર કરતાં ઓછું, વધુ 2 કિલોમીટર. અને ત્યાં વાઇન શોપો ચાલે છે. હવે હું બોલીને થાક્યો. તમે જોઈ લો એક પછી એક વિડીયો, અને જે વિડીયો તમને સારા લાગે પાછા કમેન્ટમાં લખજો, પછી આગળ વાત કરીએ. મેંગો પથારી ફરી મેંગો પડ્યું. પાણી બોટલ લાવી સોની હલજે તું વાલા કોઈ બી હવે કમાઈ લેજે. મેંગો ભાઈ મને તાઈ કીધું કે મેંગો પડ્યું હોય. ઓરેન્જ છે ને એપલ તાઈ કીધું $1 કે મેંગો ત્યાં પડ્યું. કિલો આવ્યો ને બિલુ ના અંગર લાવો ને કાલે કેટલા એકના ભાગી જાય કાલ બકરો દેખે તો કેવો હતો? તો કાળો 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 ધોળો પટ્ટો હતો વચ્ચે. ધોળો પટ્ટો તાવ ભાઈ તો કઈ ગાવતો એ ટીકાઓ છે ધોળા. રાકે ભાઈ બિયર પડી બિયર બતાજો. એ હા મમ્મી, બસ બિયર આપી દો. હલો, અરે હા અરે આવી ગયો. બે ક્વાર્ટર જ આવશે ને? હા 2 ક્વાર્ટર આપે પાછી ના જાય 600 રૂપિયા આપે ને. તો આ છે અમદાવાદ શહેરમાં દારૂના અડ્ડાની કે દારૂના વેપારની સ્થિતિ.
યુદ્ધના કારણે વેપાર ધંધામાં મંદીની વાતો ચાલે છે, પરંતુ આ વેપાર ફૂલ તેજીમાં છે, કારણ કે અમદાવાદ પોલીસ છે આપની સુરક્ષામાં અને ગુનેગારોની શોધખોળમાં. અને હા, આ તો સેમ્પલ જ બતાવ્યો, બાકી આખો દિવસ નીકળે એટલી મોટી સ્ટોરી બને આ. હવે પછી વાતો કરીશું પોલીસની કામગીરીની અને ફરિયાદોની, જેથી સમીક્ષા થઈ શકે કે ખરેખર પોલીસ કરે શું છે અમદાવાદમાં. આ અહેવાલ તૈયાર કરવા માટે ખૂબ લાંબો સમય લાગ્યો હતો અને જોખમ પણ ભરપૂર રહ્યું હતું. તો એક લાઇક અને શેર તો બને ને યાર. તો કરો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ, જેથી વાસ્તવિક સ્થિતિ બતાવવા માટે અમને પણ હિંમત મળતી રહે અને ખબર પણ પડે કે તમને પણ વાસ્તવિકતા જોવામાં રસ છે ખરો કે નહીં. નમસ્કાર.